મસ્ત મોર્નિંગ આમ તો જો કે ક્યારની થઈ ગઈ હતી સવારે 6:30 વાગે જઈને પાછો તાવ ચડ્યો હતો એટલે પોતા મૂક્યા પણ પાછું મને અંદર આવતી હતી એટલે હું સૂઈ ગઈ હતી પછી ઉઠીને ફ્રેશ થયા અને અત્યારે 9:30 થઈ ગયા. અહીંયા જો પ્રથાબેન પ્રથા કોણ છે અહીંયા? કોણ છે? કોણ છે? ગુડ મોર્નિંગ. જેસી 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 લે ન્યા કરવાનું હોય જય શ્રી કૃષ્ણ. હે ઉડોઈડું તા ખાવો લોચો ખાવો તારે તો જો આજે છે ને અમે એમ બનાવ્યો હતો આજે લોચો તો હમણાં મમ્મીને એ પણ બેસી જાય અને કિશનભાઈ બેસાડી દીધા ઘરમાં. કેવો લાગ્યો કિશનભાઈ? કિશનભાઈ ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય હનુમાન. જય હનુમાન. કેવો લાગ્યો લોચો? સારો હે. લોચો કરવા જવો. બસ જો મમ્મી કચરા વાળતા હતા એ વારેલી એટલે એ બેસી જાય ને જઈ આવે એટલે અમે બેસી જાય જાય રે મમ્મી. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. પાછી ઠંડી પડવા માંડી જા તો હા તમે બેસી જાજો હવે કચરો કાઢી લ્યો એટલે અત્યારે તો બહુ બારોબાર પવન. હમણાં હું લેવા ગઈ તો ઠરી રહી પછી કાનમાં રૂ ભરાવવું પડ્યું. એકદમ આમ પવન હે બહુ ટાઢો પવન છે ને જાય અમે પાછા કાલ પાપડ કર્યા હતા ને સુકાઈ ગયા એક દીમાં. હા સુકાઈ ગયા. અહીંયા જો અમારે મેથીની સુકવણી છે. અહીંયા અમારા પ્રથાબેન છે જલ્દી તેલો 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 કરે તેલું ટૂલું ટૂલું કરે આવું મારી પાસે આવું નીકળે. એ ક્યારની એકલી એકલી લમતી હતી મમ્મી કામ કરતી હતી. હા હમણાં લઈ લો મારી દીકરા. હાલો 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 જે પણ હમણાં ફ્રેશ થઈને આવે એટલે અમે લોકો નાસ્તો કરી લઈએ અને પછી જવાના છે દવા લેવા માટે. કારણ કે બહુ તાવ છે ને ચડ ઉતર થઈને કફ પણ થઈ ગયું એટલે હવે એ જશે હમણાં દવા લેવા માટે. અને અહીંયા પ્રસાદન રમે છે તો એને રમાડીએ થોડી વાર ને પછી હું જઈ નાસ્તો કરી લેશું. અને હા આજે તો 26મી જાન્યુઆરી છે તો બધાને હાર્દિક શુભકામના. અને આજે તો અમારો માંડવો એટલે એ પણ પ્રસંગ હતો અમારે ને આજ 2 વર્ષ થઈ ગયા પછી આપણે બધા જોડે વાત કરશું. અને જો ટાઈમ મળે ને તો બધી ક્લિપ પણ આમાં એડ કરશું યુટ્યુબમાં જેથી તમે લોકો પણ અમારું મેરેજ એન્જોય કરી શકો. તો વ્લોગ જોતા રહેજો. ગમે ત્યારે ફ્રી થશું ત્યારે અપલોડ કરી દઈશું. કા પ્રથાબેન? લોચો ખવાઈ ગયો મસ્તીનો પણ અમારે જઈને આજે લોચો હા કાં જાય. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હજુ નથી ને હરકું જય થોડુંક ખાધું છે ને હવે અત્યારે રોટલી ચા ખાઈ. અહીંયા મમ્મી જો ચા બનાવે કિશનભાઈ હાટુ. મમ્મી કેવો લાગ્યો લોચો? લોચો કરવા જેવો હે ને પાછો જઈને હરખું થઈ જાય ને પછી આવતા રવિવાર પછી કાજે ખાવું ને. આજ માંડવો હે આમ શું નબળા પડી ગયા તમે? હા બહુ મોરપ આવી ગઈ આજ તો. અત્યારમાં માંડવો તમારો હે કા? તમારે હશે ને અમારે આવવાનું છે. હા જઈનો માંડવો. કેટલા વાગ્યા? 10 વાગ્યા. અત્યારે તો પતી ગયો ને. હા પછી અમે આવવાના હતા કાં જાય પછી આપણે એન્ટ્રી પાડવાની હતી એને. જેમાં પ્રથાબેન જોવે કાંઈ કેમ પપ્પા બોલતા નથી કા? પ્રથા જોઈ તમારે આમ જોવે જય નહીં લે આજે મજા નથી નાખી. સારું હાલ આપણે આપણું કામ કરવા માંડીએ. વાગી ગયા છે 8 અને તો આપણે સવારના મળ્યા જ નતા કારણ કે જઈને ગયા હોસ્પિટલે પછી આવીને આરામ કરતા હતા. હું પણ કામમાં હતી ને એટલે કંઈ મેળ આવ્યો નથી. અને અત્યારે વાગી ગયા છે 8 અને આપણે મસ્ત રસોઈ બનાવીએ છીએ અત્યારે.
તો આજે સવારે દાળ ભાત જ કર્યા હતા કારણ કે કોઈને ઈચ્છા નથી સવારે લોચો ખાધો હતો એટલે. તો અત્યારે ભાત વધ્યા ને તો એમાંથી મસ્ત ઢોકળા બનાવું છું. તો એની બી રેસીપી આપી દઉં તમને. તો મસાલો કરી લીધો, ચણાનો લોટ, ભાખરીનો લોટ અને આમાં બાજરાનો લોટ પણ એડ કરી શકાય, પરંતુ જઈને તાવ જેવું ન હોય એટલે એ એડ નથી કર્યો આપણે. ચણાનો લોટ, એનાથી થોડો ભાખરીનો લોટ, પછી ભાત નાખ્યા વધ્યા તાઈ, અને ધાણા ભાજી, મેથી, લસણવાળી ચટણી. લસણ પણ ખાંડીને નાખી શકાય, પરંતુ ત્યાં લેટ થઈ ગયું એટલે મેં લસણવાળી ચટણી અને ગોળ નાખી દીધો. ને બાકી બધા મસાલા જે રેગ્યુલર છે આપણા એ નાખી દઈશું. પહેલાં થોડા તલ નાખીશું, 1 ચમચી જેટલા તલ, પછી ધાણા જીરા પાવડર, મરચાં પાવડર અને હળદર, અને પછી આપણે નાખી દઈશું સ્વાદ અનુસાર મીઠું. અને ત્યારબાદ નાખશું આપણે સાજી, જેથી થોડા ફૂલે અને સોફ્ટ થાય. તો સારું, ચાલો આગળ અને થોડું નાખશું તેલ. આગળ બનાવતા જઈએ અને તમે બતાવતા જઈએ. પછી મીઠું અને સાજીના ફૂલ અને તેલ નાખી દીધું છે. હવે લોટ એકદમ મિક્સ કરી નાખીએ. પાણીની જરૂર કદાચ નહીં પડે, એમાં જ આપણો લોટ મસ્ત બંધાઈ જશે. તો જોતા રહેજો આગળ ઢોકળા કેવા બને. હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં? બસ જો હવે મારી તબિયત સારી થઈ ગઈ છે દવાખાને ગયા એ પછી. નહીં, તબિયત મારી એમ તો સારી થઈ ગઈ છે. દવાખાને ગયા એ પછી એકાદો ટક પીધીમાં તો ઘણો ફેર પડી ગયો. તો ફેર પડી ગયો, વાંધો નથી અત્યારે. થોડી રુદ્રસની તો બધી પૂરી દવા થાય તો મટી જશે. શું કરવા? હા, એટલે જ ને, પાર્ટી નથી બી કાલે એનિવર્સરીની. આજે જો 2 વર્ષ થઈ જાય. 2 વર્ષ પહેલાં અત્યારે ભક્તિને રમવા ગયા હતા નહીં હાંચીમાં, 26મી જાન્યુઆરી. જો મારે મમ્મી શું કહે છે? ઢોકળાનું શું કહેતી હતી તું? ઢોકળા મસ્ત બન્યા. મસ્ત બને ઢોકળા એમ? હા, મજા આવે ખાવાની. એવા બન્યા? હા એમ. કિશન, તને ભાઈવા ઢોકળા? હા ભાઈ આવો. એમ ને? હા સારા વિના. હા, સારું ને. સારું, જો તો ભાઈ મમ્મી નાસ્તો અમે જમી લીધું. મમ્મી બાકી હતા, પ્રથમ રાખતા હતા એટલે અમે જમે છે અહીંયા. જો હવે 9:30 થશે હમણાં. તો એમ થયું કે સારું વાલો જરાક છેલ્લે બ્લોગનો એન્ડ કરી દઉં. તો એન્ડ થઈ જાય તો સારું. ચાલો મળીએ કાલે નવા બ્લોગ સાથે. અને જે છે ને સબસ્ક્રાઈબ કર્યા વગરના જુએ છે ને, જે બ્લોગ જોવે ને મારો, એ છે ને સબસ્ક્રાઈબ કરી દેજો એમ. બીજું કાંઈ નહીં, એ તો ફ્રીમાં જ છે, કરી દે ભાઈ. બસ બીજું કંઈ નહોતો કહેતો હું. ભલે. અને બાકી જેને સબસ્ક્રાઈબ કરેલું છે, મેરેજના બધા વિડીયો ધીરે ધીરે આવશે, તો એ પણ બધા તમે જોજો, એન્જોય કરજો. કેવા લાગે કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ. ને કમેન્ટ પણ કરજો અમે કેવા લાગીએ કા મેરેજમાં. હા, મેરેજના વિડીયો આવવાના છે. સાંજીનો એક પાર્ટ આજે નાખ્યો. હવે જેમ જેમ ફ્રી થઈશ ને એમ નાખતા જશું પાર્ટ. કારણ કે ઘણા લોકોના પર્સનલ મેસેજ આવ્યા હતા કે તમારા શું કહેવાય લગ્નનો સીડી આમાં મૂકો, એમ કે અમે લોકો જોઈ શકીએ. એટલે પછી મને વિચાર આવ્યો કે આજે આપણે કાલે એનિવર્સરી છે, તો આજે નવરા હતા તો કિશનભાઈ કેટલા ઘોકા માર્યા, પછી થોડુંક મળી ગયું અમુક વસ્તુ અમારે જે જોતી હતી, એટલે પછી આજે મૂક્યો. તો સારું, હાલો મળીએ
કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ બધાને.